હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આજે છે મંગળવાર અને કાલથી બધા તહેવારોની શરૂઆત થઈ જશે, એટલે બધા તહેવારોની હાર્દિક શુભકામના એડવાન્સમાં. કાલથી નાગપાંચમ, કાલે નાગપાંચમ છે, પછી રાંધણ છઠ છે, શીતળા સાતમ છે, ગોકુળ આઠમ છે અને પછી પારણા છે. એટલે હવે સલંગ છેક રવિવાર સુધી બધા તહેવારો ચાલુ રહેશે. તો આજે આપણે કાલથી તહેવાર ચાલુ થાય છે ને ત્યારથી આપણે મંદિર સાફ કરવાનું છે. તો ચલો આજે ફટાફટ મંદિર સાફ કરી દઈએ. અને છે ને આજે સવારે છે ને મેં કુકરમાં ચટણી બી બનાવી દીધી, ખજૂર આંબલીની, એટલે બાફી દીધી છે. બીજું બધું સાંજે કરીશું ને આપણું ટિફિન બી ભરાઈ ગયું છે. આપણે મંદિર સાફ કરી દીધું છે અને દીવાબત્તી બી કરી દીધા છે, કારણ કે કાલથી નાગપાંચમ ચાલુ થાય છે એટલે મંદિરની સાફ સફાઈ કરી દીધી. અને આજે સાંજે આપણે કાલની પૂજા માટેનો બધું સામાન ને એ બધું બી લાવવાનું છે, તો ઓફિસથી આવતી વખતે લેતા આવીશું. જે બી લેવાનું છે, શ્રીફળ ને એ બધું લાવવાનું છે, એ બધું આજે સાંજે આપણે ઓફિસથી આવતી વખતે લેતા આવીશું. તો ગાઈસ, મેં તમને કીધું ને કે કાલે નાગપાંચમ છે, તો નાગપાંચમ માટેની બધી તૈયારી બી કરી દીધી. એટલે બધું જે બહારથી લાવવાનું હતું એ બધું આપણે લાવી દીધું છે. ખાજા લાવી દીધા છે, શ્રીફળ લાવી દીધું છે. હવે કાલે પ્રસાદી માટે છે ને આપણે કુલેર બનાવવાની છે. અને છે ને કાલે એક જણ ઘરમાંથી, મતલબ કે કોઈ બી એક જેન્ટ્સ છે ને ઠંડુ ખાય કાલે, કોઈ બી પપ્પા ખાય કે ભાઈ ખાય, કોઈ બી એક જણ છે ને ઠંડુ ખાય. એટલે જો આપણે થેપલા બી બનાવી દીધા છે, એટલે અત્યારે ખાઈ લઈશું. અને થોડાક થેપલા જેણે નાગપાંચમ કર્યું હોય ને એ ઠંડુ ખાય, એટલે એના પૂરતા આપણે 5-6 થેપલા વધારે બનાવી દીધા છે, એટલે કાલે ચાલે. અને અત્યારે હજી કુલેર બનાવવાની છે અને બધું કરવાનું છે. એ બધું હવે બનાવીને, કારણ કે કુલેર ઠંડા ઘીની મતલબ કે ઠંડી રાખવાની હોય, એટલે અત્યારે ઘી ગરમ કરીને બનાવી દઈએ, એટલે કાલે ઠંડી થઈ જાય ને, એટલા માટે કુલેર બી અત્યારે રાત્રે જ બનાવવાની છે. તો ચલો હું થેપલા કરી નાખું. બધા જો મેં કરી નાખ્યા બધા થેપલા. જો આમાં છે થોડાક ગરમાણામાં છે, અને એકાદું બસ આ છેલ્લું લાસ્ટ થાય છે, પછી હું જમીને કુલેરને બધું બનાવી દઉં. જો આપણે નાગપાંચમની તૈયારી કરી દીધી છે. આ ડબ્બામાં કુલેર બનાવી દીધી છે. અહીંયા છે ને નાગદેવતા બી દોરી દીધા છે ભીત ઉપર, એટલે રસોડાની જે દિવાલ છે ને એના ઉપર નાગદેવતા બી દોરી દીધા છે. શ્રીફળ લાઈન મૂકી તો એ બી તૈયાર કરી દીધું છે. અને આ બી બનાવી દીધું છે. હવે આને શું કહેવાય નહીં તો મને નહીં ખબર, પણ છે ને રૂ હોય ને આપણે એમાંથી બનાવવાનું હોય, એટલે મેં બનાવી દીધું છે. બા અને મમ્મીને એ લોકો બનાવતા હતા, એટલે મને બનાવતા તો આવડે છે જેવું તેવું, પણ આને શું કહેવાય ને ખબર નહીં મને. એટલે તમને લોકોને જો કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો કે આને શું કહેવાય. આનાથી પૂજા થાય. અને સવારે ફૂલ ને એ બધું નીચેથી તોડી આવીશું આપણે અને પૂજા કરશું. ખાજા બી આવી ગયા છે બધું. હવે કાલે કેવી રીતે પૂજા કરે છે ને પૂજામાં શું શું મૂકે છે એ હું તમને કાલે બતાવીશ. હવે સવારે ફૂલ ને એ બધું લાવવાનું છે અને બીજી પૂજા હવે સવારે કરવાની છે. તો હું તમને છે ને સવારે જ્યારે પૂજા કરશે ને ત્યારે બતાવીશ કે નાગદેવતાની પૂજા કેવી રીતે થાય અને બીજું શું શું મૂકવાનું છે સવારે હું તમને બતાવીશ બધું. જો આજે ચોથ છે તો ચાંદા મામા ઉપર આવી ગયા છે બધા પૂજા કરવા માટે. આજુબાજુના ઘરમાં બધા જે ચોથ કરતા હોય ને એ બધા પૂજા કરવા માટે બી ધાબે આવી ગયા છે. જો અત્યારે વાગી ગયા છે કેટલા, હું તમને કહું ને તો 10:10 જેવું થયું છે અને ચાંદા મામા દેખાઈ ગયા છે. નહીં તો ઉનાળામાં તો સૌથી લેટ દેખાય. જેમ જેમ શિયાળો આવશે ને એમ ચાંદા મામા ચોથ ઉપર જલ્દી દેખાશે, અને જેમ ઉનાળો આવતો જશે એમ લેટ થતું જશે. પહેલાં હું ચોથ કરતી હતી ને તો મને યાદ છે કે રાત્રે 12 વાગ્યા સુધી ચાંદો જ નહોતો દેખાતો. એટલો લેટ દેખાય ઉનાળામાં તો 11:30, 12, 11, અને શિયાળો આવે ને ત્યારે તો 7:30, 8, 9 વાગે ચાંદા મામા દેખાઈ જાય. એટલે જે ચોથ કરતું હોય ચાંદા મામાની પૂજા કરીને જમી શકે જલ્દી. આપણે નાગપાંચમની પૂજા કરી દીધી છે. જો આ કુલેર ધરાવી દીધી છે, દૂધ ધરાવી દીધું છે, ખાજુ લાવે તો એ ધરાવી દીધા છે, શ્રીફળ વધેરી દીધું છે અને દીવો બી કરી દીધો છે. અને ઓફિસથી આવતા નાગ દેવતાના મંદિરે દર્શન કર્યા. નાગપંચમી હતી ને એટલા માટે. જો આજે જન્માષ્ટમી છે અને મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે. અડધો કલાકથી ચાલુ છે, અડધો પોણો કલાક. ગાજવીજ સાથે મસ્ત વરસાદ આવી રહ્યો છે આજે જન્માષ્ટમીના દિવસે. કેટલા દિવસથી રાહ જોતા હતા વરસાદની, ફાઇનલ આજે આવી ગયો. બહુ જ બફારો હતો. આમ અત્યારે બી હજી વરસાદ આટલો ફાસ્ટ આવે છે પણ ગરમી ઓછી નથી, પણ થઈ જશે હવે ધીમે ધીમે.
પણ આજે મસ્ત વાત તો એ છે કે જન્માષ્ટમી છે અને વરસાદ આવ્યો આજે મસ્ત, ને થોડોક બી નહીં, મસ્ત ધબધબાટી બોલાવે છે અડધો કલાકથી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આજે છે જન્માષ્ટમી અને ગોકુળ આઠમ, એટલે તો તમને બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. અને આજે સવારથી અમદાવાદમાં જોરદાર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અને આજે જન્માષ્ટમી છે, અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે સવારથી. હમણાં થોડીક વાર માટે શાંત થયો છે, પણ હજી આમ ગાજે છે તો ખરા જ, એટલે એમ લાગે છે કે હજી ફરીથી આવશે જ વરસાદ. પણ ગરમી તો એટલી જ છે, બફારો તો એટલો જ છે. અને આજે જન્માષ્ટમી છે એટલે આપણે કર્યો છે ઉપવાસ, તો એના માટે છે ને આપણે સૂરણનું શાક બનાવી દીધું છે. અને શીરો બનાવીશું, ઈચ્છા થશે તો ખાવા માટે, બાકી સૂરણનું શાક એટલું ખાઈ લઈશું. જો આપણી જોડે છે ને આ એક પ્લાસ્ટિકનું મસ્ત કલરફુલ મસાલું હતું, એમાં બી આપણે મસાલા ભરેલા છે ને. આ મસાલા છે ને હું ઉપવાસમાં, જ્યારે ઉપવાસ કર્યો હોય ને ત્યારે રસોઈ કરવા, જ્યારે ઉપવાસનું ખાવાનું બનાવવાનું હોય ને ઉપવાસમાં, ત્યારે રસોઈ કરવા માટે આ મસાલાનો યુઝ કરવો. એટલે શું ચોખ્ખા હોય, કારણ કે આમાં હળદર, હિંગ ને રોઈ ને એ બધું નથી. જો જીરું છે, મરચું છે, ધાણા જીરું છે, મીઠું છે અને આમચૂર પાવડર છે, બસ આટલું જ છે. એટલે આ ઉપવાસ માટે આ લક્કડીઓ, આ મસાલીઓ આપણે ઉપવાસ માટે અલગથી રાખી છે. અમે એને લક્કડી બી કહીએ મસાલાની સાથે સાથે. તમે શું કહો છો એ કમેન્ટ કરજો. એટલે આજે જો આપણે સૂરણનું શાક બનાવીને એટલે આપણે આ મસાલાનો આજે ઉપયોગ કર્યો. આપણે જમવામાં સૂરણનું શાક, દહીં અને શીરો લઈ લીધો છે, કારણ કે આપણે ઉપવાસ છે એટલા માટે આપણે ફરાળ લઈ લીધું છે. અને પપ્પાને આપણે સૂરણનું શાક, દહીં અને રોટલી આપી દીધી છે, કારણ કે પપ્પાએ ઉપવાસ નથી કર્યો, કારણ કે એમને એ ડાયાબિટીસ છે અને બીજી બી ઘણી બધી દવાઓ લે છે ડાયાબિટીસની બધી, એટલે એમને ઉપવાસ ના કરી શકે, કારણ કે દવા લેવાની હોય એટલે ખાવાનું બી હોય. અને પ્લસ છે ને ફરાળમાં તો બધું આવું બધું ગળ્યું ને બટાકા ને એવું બધું જ ખાવાનું હોય, એટલે ડાયાબિટીસમાં ના ખવાય. એટલા માટે પપ્પાને આપણે રોટલી અને સૂરણનું શાક અને દહીં આપી દીધું છે. આપણે ભગવાનને બી છે ને શીરો બનાવ્યો તો ધરાવી દીધો છે, ફરાળી શીરો. ભગવાનને બી આજે જન્માષ્ટમીનો ઉપવાસ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર, અને હવે શ્રાવણ મહિનાના ગણીને 4-5 દિવસ જ બાકી રહ્યા છે. અને આજથી ઓફિસ બી ચાલુ થઈ ગઈ છે, એટલે હવે જવું જ પડશે, કારણ કે છેલ્લા 3-4 દિવસથી રજાઓ હતી ને, એટલે હવે આજે જવાની ઈચ્છા તો નથી થતી, પણ હવે જવું તો પડશે જ, કારણ કે રેગ્યુલર આપણી લાઈફમાં આપણે પાછું આવવું જ પડે એટલા માટે. અને આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, તો તમને બધાને શ્રાવણ મહિનાની છેલ્લા સોમવારની હાર્દિક શુભકામનાઓ. આપણે છે ને 15મી ઓગસ્ટના દિવસે સાંજે છે ને રિલાયન્સ ટ્રેનમાં ગયા હતા, કારણ કે છે ને અત્યારે 15મી ઓગસ્ટ ઉપર છે ને બધી જગ્યાએ સેલ હોય, તો આપણે કપડાં લેવા માટે રિલાયન્સ ટ્રેડમાં ગયા હતા, તો આંટો મારવા કે ચલો રજા છે તો આંટો બી મારતા આવીએ અને જોતા આવીએ સેલમાં શું શું. જો આપણે 15મી ઓગસ્ટ ઉપર છે ને રિલાયન્સ ટ્રેડમાં ગયા હતા, કારણ કે છે ને બધા 15મી ઓગસ્ટ ઉપર છે ને બધી જગ્યાએ સેલ હોય છે. આપણે જે મંદિરમાં રોજ જે છે ને દર્શન કરવા જઈએ છીએ ને, ત્યાં શ્રાવણ મહિનામાં રોજ જે શિવજીને ફૂલોની રંગોળી કરે છે અને 101 દીવાની આરતી બી કરે છે, અને અમાસના દિવસે 1001 દીવાની આરતી થાય છે. અને આજે છેલ્લો સોમવાર છે ને એટલે આટલી સરસ સુપર રંગોળી કરી છે આજે. અને જુઓ ત્યાં હજી લાલાનું પારણું બી બાંધેલું જ હતું, અને લાલાને પારણામાં બેસાડેલા જ હતા, તો આપણે છે ને લાલાને હિંચકા બી નાખી દીધા, પારણું બી લાલાનું આપણે ઝૂલાવી દીધું, આપણને સરસ લાવો મળી ગયો.